વાવથરાદ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। એક જમાઈ જમ બન્યો છે। ભાભરનું વડપગ ગામ આજ વડપગ ગામના બળવંતજી ઠાકોર ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને પોતાની દીકરીને દિયોદરના સામલા ગામે પરણાઈ હતી। પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે દીકરી અને તેમનો જે જમાઈ હતો આ જમાઈ વચ્ચે માથાકૂટ ચાલતી હતી અને આ માથાકૂટમાં છેલ્લા 6 મહિનાથી રીસાઈને પોતાની દીકરી પિયરમાં બેઠી હતી। જોકે આ રાત્રિના સમયે તેમનો જમાઈ અને અન્ય શખ્સો પોતાના ઘરે પહોંચ્યા હતા અને ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો। આ જ હુમલામાં આ તેમની સાસુને માથાના ભાગે ટોમી વાળતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના વડપગ ગામના બળવંતજી ઠાકોર બળવંતજી ઠાકોર ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને સંતાનમાં તેમની દીકરી હતી। આ દીકરી દિયોદરના સામલા ગામે પરણાવી હતી। જોકે દીકરીને પરણાવ્યા બાદ પોતાના લગ્ન જીવનમાં એક સંતાન પણ હતું અને આ સંતાન હતું તે દરમિયાન તેમના જમાઈ અને દીકરી વચ્ચે નાના મોટી માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ થતાની સાથે દીકરી પોતાના પિયર આવી હતી અને છેલ્લા 6 મહિનાથી રીસાઈને પિયર બેઠી હતી। જોકે ગત રાત્રિએ તેના જમાઈ અને અન્ય શખ્સો પોતાના ઘરે આવે છે અને આ ઘરે આવ્યા બાદ માથાકૂટ થાય છે, ઝપાઝપી થાય છે। જોકે ઝપાઝપી થતાની સાથે તેમનો જમાઈ હતો આ જમાઈ ઉશ્કેરાય છે અને જે ટોમી હતું આ ટોમી તેની સાસુના માથાના ભાગે ફટકારે છે અને ફટકારતા તેની સાસુ બેભાન હાલતમાં ત્યાં નીચે પડે છે। જોકે ઘટના સ્થળે તેની સાસુનું મોત થાય છે। જોકે આ તમામ બાબતને લઈને તેમના પરિવારજનોમાં અને તેમનો પુત્ર છે, તેમના જે ખેતર માલિક છે અને ગામના આગેવાન શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને સાંભળો। અમારે ભાગ માધલ છે ગુડેઠા, વર્તનભાઈ ભેળો ગુડેઠા, અને આરે બધા દારૂ પી અને આવેલા એટલે બધા થઈ અને સોડા થઈ ગયું। કોને વાગ્યું છે? મારા ભાઈને લાગ્યું છે, મારા ઘરથી ને લાગ્યું છે। મારા ભાઈ ઓફ થઈ જાય ને એને પાટણ દાખલ કર્યા। પોલીસને જાણ કરી। કેટલા જણા હતા? એ રહી તો 3 જણા તો મારા કને આયા જ હતા અને 3 જણા એ અંધારું હતું એટલે દેખાણા નહીં છે, એટલે ઉભા છે ગાડી। ઝઘડો થવાનું કારણ હવે આ દીકરી રીહણે બેઠી, દારૂ પીતા હતા રીહણે બેઠી, એમ મટાડવા ઘણું કર્યું ના મેં। શું નામ તમારું? મારું નામ બળવંતભાઈ રામચંદજી ઠાકોર। ગઈ રાતે શું ઘટના બની? ગઈ રાત્રે હું ઘેર હતો અને ખેતરમાંથી પાડોશીઓનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં રાડ્યો પાડે છે, કંઈક તકલીફ છે। તો એટલી વારમાં આ ભાઈએ બલાભાઈએ બીજાના ફોનમાંથી કહેવરાયું કે ભાઈ એમને ફોન કરો, અમને કોઈક મારીને નીકળી ગયા છે, બરાબર। તો એ વખતે અમે દોડીને ખેતર પહોંચ્યા તો એ લોકો ભાગી ગયા હતા। બનાવ બન્યો પછી? એના પછી એ લોકોને દવાખાને બંનેને જે વાગ્યું હતું એમના મધર અને એમના વાઈફ એમને અમે દવાખાના ભાભર સરકારી હોસ્પિટલ દાખલ કર્યા। પછી એમના મધર છે એમને મૃત જાહેર કર્યા ડૉક્ટરે અને પેલાને વધુ સારવાર માટે એમના જે વાઈફ છે એમને પાટણ જનતા હોસ્પિટલમાં દાખલ કરેલ। ઝઘડો થવાનું શું કારણ? એમનો ઝઘડો થવાનું કારણ સામાજિક મેટર। તમે જોઈ તે પ્રકારે આજે ઘટનામાં જે સમગ્ર ઘટના બની છે આ ઘટનામાં ગામના આગેવાન છે, તેમના ખેતરના માલિક છે અને આ પુત્ર છે તેમને કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી આ જે દીકરી હતી આ દીકરી રીસાઈને પિયરમાં બેઠી હતી અને આ જમાઈ અને અન્ય શખ્સો ત્યાં ઘરે પહોંચ્યા હતા રાત્રિના સમયે અને તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખરે આ જમાઈએ ઉશ્કેરાઈ જઈ અને તેની સાસુ હતી આ સાસુના માથાના ભાગે ટોમી મારી હતી। જોકે તેમને પાટણ ખાતે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં ડૉક્ટર હતા, ત્યાં ડૉક્ટર છૂટી પડ્યા હતા અને કહ્યું કે આ મહિલાનું નિધન થયું છે। જોકે આ તમામ બાબતને લઈને ભાભર પોલીસ મથકે આ 3 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે આ તમામ બાબતને લઈને ભાભર પોલીસ મથકના જે પીઆઈ છે આ પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે હા, ભાભર તાલુકાનું વડપગ ગામ છે ને આ
વડપગ ગામના જે બળવંતજી ઠાકોર છે, આ બળવંતજી ઠાકોરની દીકરી દિયોદરના સાંભલા ગામે પરણાઈ હતી, પરંતુ આ દીકરી અને તેમના જમાઈ વચ્ચે નાના મોટી માથાકૂટ થઈ હતી અને છેલ્લા 6 મહિનાથી આ દીકરી તેના પિયરે રીસાઈને બેઠી હતી। ત્યારે ગત રાત્રિ જમાઈ અને અન્ય શખ્સો ત્યાં તેમના ઘરે પહોંચ્યા હતા અને ઘરે પહોંચતાની સાથે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર થતા આખરે આ જમાઈ ઉશ્કેરાઈ જઈ તેમની સાસુના માથાના ભાગે જે ટોમે જેવું લોખંડનું જે હતું તે ફટકાર્યું હતું અને આખરે તેની સાસુનું મોત થયું હતું। જોકે 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।